નમસ્કાર. ગુજરાત રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની સેવામાંથી સેવાનિવૃત્ત થઈ ગયેલ પેન્શનધારક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો મિત્રો, પેન્શનરો માટે આજરોજ તારીખ 7/6/2025ની સાંજે થઈ છે એક મોટી જાહેરાત. તો મિત્રો, પેન્શનરો માટે 100% વિશ્વસનીય માહિતી આપણે લઈને આવી ગયા છીએ, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો, એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે. અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને તમે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો શરૂ કરીએ આજનો વિડીયો. તો વાત કરીએ તો જુલાઈમાં મોંઘવારી ભથ્થું. કેન્દ્રીય કર્મચારીઓ અને રાજ્યના કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએડીઆરમાં વધારો 7મા પગાર પંચ હેઠળ છેલ્લો વધારો હશે. તો નવા ફુગાવાના દરના ડેટાને કારણે એવો અંદાજ છે કે આ વધારો પહેલાં કરતાં વધુ હોઈ શકે છે. તો અપડેટ સંબંધિત સંપૂર્ણ માહિતી જાણવા માટે આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો મિત્રો. તો મિત્રો, કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના જે કર્મચારીઓ તેમજ નિવૃત્ત થઈ ગયેલ પેન્શનર છે તેમના મોંઘવારી ભથ્થામાં આગામી વધારો એટલે કે જુલાઈનો વધારો આજે 7મા પગાર પંચ હેઠળનો છેલ્લો ડીએનો વધારો હશે. તો નવા ફુગાવાના દરના ડેટાને કારણે એવો અંદાજ છે કે આ વધારો છે તે પહેલાં એટલે કે જે જાન્યુઆરીનો વધારો થયો હતો તેના કરતાં વધુ હોઈ શકે છે. તો આ વિશે આપણે સંપૂર્ણ વિગતવાર વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો મિત્રો. તો વિગતવાર જોઈએ તો જુલાઈ 2025માં રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં વધારો 7મા પગાર પંચ હેઠળનો છેલ્લો વધારો હશે. તો નવા ફુગાવાના દરના ડેટાને કારણે એવો અંદાજ છે કે આ વધારો પહેલાં કરતાં વધારે હોઈ શકે છે, જેને કારણે જુલાઈ ડિસેમ્બર 2025ના સમયગાળા માટે ડીએડીઆરમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે. તો માર્ચ અને એપ્રિલ 2025માં એઆઈસીપીઆઈડબલ્યુ એટલે કે ઔદ્યોગિક કામદારો માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં થયેલા વધારાને કારણે એવી અપેક્ષા છે કે ડીએ લગભગ 57.95% સુધી પહોંચી શકે છે, એટલે કે જુલાઈ 2025થી 3%નો વધારો શક્ય છે મિત્રો. તો મિત્રો, એઆઈસીપીઆઈનો જે ડેટા છે તેને જોતા એવું લાગે છે કે આગામી ડીએ વધારો 57.95% સુધી પહોંચી શકે છે, એટલે કે જુલાઈ 2025થી 3%નો વધારો શક્ય છે દોસ્તો. તો ત્યારબાદ જોઈએ તો 7મા પગાર પંચનો છેલ્લે ડીએ વધારો જુલાઈ 2025થી લાગુ કરવામાં આવશે. તો જુલાઈથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મળનારો ડીએ હપ્તો જાન્યુઆરી જૂન 2025 કરતાં સારો રહેવાની ધારણા છે. તો જાન્યુઆરી જૂન 2025 માટે ડીએમાં 2%નો વધારો કરવામાં આવ્યો હતો, જે 55% થયો. તો આ વખતે એઆઈસીપીઆઈ ઇન્ડેક્સના ડેટાને આધારે ડીએમાં સારો એવો વધારો થવાની શક્યતા છે. તો 7મું પગાર પંચ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થવા જઈ રહ્યું હોવાથી વર્તમાન પગાર પંચ હેઠળ આ છેલ્લો ડીએ સુધારો હશે મિત્રો. તો મિત્રો, 31 ડિસેમ્બર 2025ના રોજ 7મું પગાર પંચ છે તે પૂર્ણ થવા જઈ રહ્યું છે, એટલે આ ડીએ વધારો છે તે અંદાજ એવો છે કે આ ડીએ વધારો છેલ્લો વધારો હશે મિત્રો. ત્યારબાદ જોઈએ તો કેન્દ્રીય કર્મચારીઓ આ વખતે વધુ ડીએની અપેક્ષા રાખે છે. તો વર્ષ 2025ના બીજા ભાગ માટે ડીએ 1 જુલાઈ 2025થી લાગુ થવાનો છે, પરંતુ તેની સત્તાવાર જાહેરાત સામાન્ય રીતે ઓક્ટોબર અથવા તો નવેમ્બરમાં દિવાળીની આસપાસ કરવામાં આવે છે. તો દરમિયાન એપ્રિલ 2025માં એઆઈસીપીઆઈ ઇન્ડેક્સ 0.5 પોઈન્ટનો વધારો નોંધવામાં આવ્યો છે, જેનાથી કર્મચારીઓ માટે ડીએમાં સારા વધારાની આશા વધી ગઈ છે મિત્રો. તો ત્યારબાદ જોઈએ તો એઆઈસીપીઆઈડબલ્યુ ઇન્ડેક્સ સતત બીજા મહિને વધ્યો છે. તો એપ્રિલ 2025માં એઆઈસીપીઆઈડબલ્યુ ઇન્ડેક્સ વધીને 143.5 થયો હતો, જ્યારે જાન્યુઆરી 2025માં તે 143.2 હતો. તો આ સતત બીજો મહિનો છે જ્યારે ઇન્ડેક્સમાં વધારો જોવા મળ્યો છે મિત્રો. તો મિત્રો, સતત ફુગાવાનો દર વધી રહ્યો છે,
અને તેને કારણે જે ઔદ્યોગિક કામદારો માટે જે એઆઈસીપીઆઈનો ઇન્ડેક્સ છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે અને આ સતત બીજો મહિનો છે જ્યારે ઇન્ડેક્સમાં વધારો જોવા મળ્યો છે મિત્રો. તો બીજી બાજુ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ઘટાડો થયો હતો, પરંતુ માર્ચ 2025માં ઇન્ડેક્સ 0.2 પોઈન્ટ વધીને 143 થયો. જો કે તે જાન્યુઆરી કરતાં થોડો ઓછો હતો, છતાં તેને હજુ પણ સકારાત્મક સંકેત માનવામાં આવે છે, કારણ કે નવેમ્બર 2024થી ફેબ્રુઆરી 2025 સુધી સતત ઘટાડો જોવા મળ્યો હતો. તો ત્યારબાદ જોઈએ તો મે અને જૂનના આંકડાઓ ડીએમાં કેટલો વધારો કરશે. તો માર્ચ અને એપ્રિલમાં જાહેર થયેલા આંકડા દર્શાવે છે કે મોંઘવારી ભથ્થું લગભગ 57.95% હોઈ શકે છે, પરંતુ 2 મહિના એટલે કે મે અને જૂન 2025ના આંકડા હજુ બાકી છે. તો જુલાઈ 2025થી મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો કરવામાં આવશે તે આના પર નિર્ભર રહેશે મિત્રો. તો મિત્રો હાલમાં જે મે અને જૂન એટલે કે 5મો અને 6ઠ્ઠો મહિનો એના આંકડા જે આવવાના બાકી છે, અને તેને કારણે જુલાઈ 2025થી મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે તે આ 2 મહિના ઉપર આધાર રાખશે મિત્રો. તો ત્યારબાદ જોઈએ તો ફુગાવાના દર અંગે નવીનતમ અપડેટ. તો એપ્રિલ 2025માં વાર્ષિક ફુગાવાનો દર થોડો ઘટીને 2.94% થયો છે, જે માર્ચ 2025માં 2.95% હતો. તો ગયા વર્ષે એપ્રિલ 2024માં આ દર 3.87% હતો, એટલે કે આ વખતે વાર્ષિક ધોરણે તેમાં ઘટાડો થયો છે. તો શ્રમ મંત્રાલય હેઠળનું શ્રમ બ્યુરો દ્વારા દર મહિને દેશના 88 મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રોમાં 317 બજારમાંથી છૂટક ભાવ એકત્રિત કરીને એઆઈસીપીઆઈડબલ્યુ ડેટાનો છે તે પ્રકાશિત કરવામાં આવે છે દોસ્તો. ત્યારબાદ જોઈએ તો કઈ વસ્તુઓનો સૂચકાંક વધ્યો છે. તો એપ્રિલ 2025માં જે કોમોડિટીઝમાં ઇન્ડેક્સમાં વધારો જોવા મળ્યો તે ખાદ્ય પદાર્થોમાં માર્ચમાં 146.2થી વધીને એપ્રિલમાં 146.5 થયો છે. તો કપડાં અને ચપ્પલમાં 149.4થી વધીને 150.4 થયો હતો. તેવી જ રીતે બળતણ અને પ્રકાશ એટલે કે પેટ્રોલ, ડીઝલ, ગેસ અને વીજળીમાં 148.5થી વધીને 153.4% સુધી થયો હતો. તેમજ સોપારી, તમાકુ અને માદક દ્રવ્યોમાં 164.8થી વધીને 165.8 થયો હતો મિત્રો. ત્યારબાદ જોઈએ તો એઆઈસીપીઆઈડબલ્યુને આધારે ડીએ નક્કી કરવામાં આવે છે. તો કેન્દ્ર સરકાર આંકડાઓને આધારે કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએનો દર નક્કી કરે છે. તો આ સમગ્ર ગણતરી 7મા પગાર પંચની ભલામણો અનુસાર કરવામાં આવે છે. તો માર્ચ અને એપ્રિલમાં એઆઈસીપીઆઈડબલ્યુ ઇન્ડેક્સમાં સતત વધારાને કારણે મોંઘવારી ભથ્થામાં વધારાની અપેક્ષાઓ વધી ગઈ છે. તો આ અંગેનો અંતિમ નિર્ણય સરકાર લેશે. તો ડીએ વર્ષમાં 2 વાર સુધારવામાં આવે છે, 1 જાન્યુઆરી અને 1 જુલાઈથી મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી જે પેન્શનરો માટે ખૂબ જ અગત્યની હતી. તો મિત્રો જો તમે આવા જ વિડીયો જોવા માંગતા હો તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી લેજો મિત્રો. ફરીવાર મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, આવી જ એક નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.